હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં શું કરશે તમે મારા નવા વ્લોગ બધાને ગુડ મોર્નિંગ. ને સવારના વાગી ગયા છે 8 ને કપે છે આપણો પંપ અને જઈએ છીએ ખેતરમાં. કેમ કે આજે ખેતરમાં જાટવાની છે આપણે વિકાસની દવા. તો જોઈ લો આપણો ઇઝી રૂટીન રસ્તો છે. બાકી આપણા કપે પંપ પણ ત્યાં ગાય છે ને જઈએ છીએ ખેતર. કેમ કે દવા તો મોડે જ ચટાય, કેમ કે સવારમાં તો બહુ ચા કરવો એના કારણે દવા ના સંટાય. પણ 8-9 વાગે પછી આપણે દવા સંટાય એટલે જઈએ ખેતર અને બ્લોક આખો જોતો રહેજો. મળીએ આગળ. 8 વાગે જવાનું. હો 8 વાગે જવાનું. થોડીક વાર છે ને તો એક પંપ ભરી લેવાનું, બરોબર? ઘટવી ના જોઈએ. 8 નહીં એટલી બધી ના વધે, એટલી આમ ઘટવી ના જોઈએ. પાણી પૂરું કરવું પડે. દોઢ પાણી પહોંચે. તો ફાઇનલી આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો જીરામાં છાંટીએ છીએ દવા. બસ દવા ચાલુ કરીએ છીએ 10 વાગે. કેમ કે આ છે વિકાસની ને બધી દવા છે, તો આપણે છાંટી દઈએ દવા. તો આપણે પંપ ભરી લીધો છે, જોઈ લો. આમાંથી પાણી ભરવાનું. આ કૂવો કેનલનો આમાંથી ભરી લીધું છે. હવે જઈએ છીએ આપણે છાંટવા, એટલે બ્લોકમાં બન્યા રહેજો આગળ. તો આપણે દવા છાંટતા છાંટતા વાગી જશે 3:30 અને ઘડીક આરામ કરીએ છીએ. બાકી પંપ પડ્યો છે અહીંયા. દવા પણ આ 3 પડી છે, કિંગની છે ને કંઈક 3-4 અકલની છે. બાકી પહેલાં પણ જો એક ભાઈને પણ દવા છાંટી રહ્યા છે, હું તમને જમીન કરીને બતાડી દઉં. જોઈ લો, અહીંયા પણ દવા છાંટે છે ને હું અહીં કણે દવા છાંટું હું આ જીરામાં. એ એમને ઓલા જીરામાં છાંટે. તો અત્યારે વીહામાં ખાઈએ છીએ આપણે. આમાં પાણી ભરવાનું. આ કેનાલનું છે પાણી, પણ આમાં અત્યારે પાણી આવતું નહીં. આમાં અત્યારે આપણે બોર્ડના પાઇપથી પાણી ભરવું પડે છે. કેનાલ નાખી તો છે સરકારે, પણ કેનાલનો કંઈ મતલબ નહીં. પાણી અમારે અહીંયા આવતું નહીં. બાકી દવા છાંટી લઈએ ને હમણાં 4-5 વાગે જઈશું ઘરે. તો બસ બ્લોકમાં બને રહે. તો ફાઇનલી પગી જશે 4:30 અને હવે જઈએ છીએ ઘરે. જોઈ શકો છો. કેમ કે હવે જીરુમાં દવા અડધા છાંટી દીધી અને અડધે બાકી રહી છે. તો કંઈ નહીં, હવે અડધી કાલ છાંટશું. તો જઈએ ઘરે. ઘરે મળીએ. બાકી જઈએ છીએ ઘરે. જોઈ શકો છો દવા આપણે આ ડબ્બામાં ભરી દીધી છે ને પંપ લઈ લીધો. જોઈ શકો છો દવા આમાં ભરી દીધી. આ તો નહીં, હવે ડોર અહીંયા પડી. આપણે જઈએ ઘરે હવે. બાકી જોઈ લો, અહીંયા ઓલો પેલું ઝાડો પૂં અહીંયા સુધી છાંટી છે, ઓલી બાજુ બાકી છે. કાલ છાંટી દઈશું એટલે પછી વર્કમાં બને રહેશે. હવે આપણે જઈએ ઘરે, કેમ કે બાવરે જઈશ. એનાથી હું જઈશ સીધો ઘરે. ઘરે જઈને હજુ નાહવાનું છે ને ઘણું બધું કામ છે, એટલે વર્કમાં બને રહેજો. મળીએ છીએ આગળ. અમે નીકળી જતા ઘરે જવા માટે, અને એમાં એક વસ્તુ ત્યાં ભૂલી ગયા. દૂધ ટેંક હતું, મેકીને ગયા હતા અમારા બેની કે તમે ચા મૂકી દીજો 4 વાગે. પણ અમારે દવા છાંટવામાં કોઈ મેળ આવ્યો નહીં, એટલે ભાઈ ત્યાં જે ખેતરમાં લેવા. અને હું અહીંયા બેઠો છું બધું લઈને. જો એક પંપ આવ્યો, બીજો પંપ આવ્યો. આમાં બધું દવાને એવું લુગડાને એવું હોય અને રસ્તો. તો એ આવે તો અહીંયા બેસો અને પછી નીકળશું ઘર બાજુ. બ્લોકમાં બન્યા રહેજો.